તો કેટલા પ્રાચીન ગ્રંથો અને સ્થાપત્યો છે. હા, અને જો ને, આ ગ્રંથમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે. હા હા અને જોજો, આ સ્થાપત્યોમાંથી કેવી શ્વાસ પ્રસરી રહી છે. હા, પણ આ પ્રકાશ શાનો હશે? શું એ આપણને આપણા પ્રશ્નોનો જવાબ આપી શકશે? એકવાર નજીકથી ગ્રંથને અને તેમાંથી નીકળતા પ્રકાશને જોઈએ. કદાચ આ ગ્રંથમાં આપણા પ્રશ્નનો જવાબ મળી જાય. હા હા, ચાલ ચાલ. ક્યાં આવી ગયા? હા, આ તો શાસ્ત્રોમાં વર્ણવેલા ઉપનિષદ કાળ જેવી પવિત્રતા છે. પ્રણામ ઋષિવર. યશસ્વી ભવ. વત્સ, તમે ગુણસાગર ગુરુના જ્ઞાનની શોધમાં સમય યાત્રા કરીને અહીં પહોંચ્યા છો. ઋષિવર, અમે ઘણા પ્રયત્નો કર્યા. શું આપ અમને એ સમજણ આપી શકશો? હા, અને આવા ગુરુના લક્ષણો શું? અમારે એમને કેવી રીતે ઓળખવા? એવા ગુણાતીત સંત જેઓના જીવનમાં વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા સત્યમ, શૌચમ, દયા વગેરે જેવા 39 સનાતન લક્ષણો સદ્ગુણો સ્વતઃ સિદ્ધ હોય અને જેમની પાસેથી સમગ્ર વિશ્વ માનવ કલ્યાણનો માર્ગ પામી શકે. એક શાંત, નિર્મળ, કરુણામય અને અખંડ પ્રભુમય સંત પ્રતિભા એવા મહાન સ્વામી મહારાજનું ગુણચિંતન કરતા જણાય છે કે વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા અનન્ય, અલૌકિક, અદ્ભુત એવા 39 કલ્યાણકારી સનાતન સદ્ગુણો તેઓના જીવનમાં પૂર્ણપણે મગમગે છે. લોકોત્તર મહાપુરુષોને શબ્દોથી માપી શકાતા નથી. એના માટે તો અધ્યાત્મની સાગર સમી ઊંડાઈ અને આચરણની મેરુ સમી ઊંચાઈ હોવી જરૂરી છે. ઋષિવર, પરમ આદરથી આપને જણાવીએ છીએ કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહાન સ્વામી મહારાજ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય ગુણાતીત પરંપરાના છઠ્ઠા બ્રહ્મ સ્વરૂપ ગુરુ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી છે.
આધ્યાત્મિક અધિષ્ઠાન સ્વરૂપ BAPS સ્વામિનારાયણ વત્સ, મહાભાગવતકાર સંતનું વર્ણન કરતા કહે છે, દયાવંતઃ સંત આપની વાતોથી હવે મને પણ પ્રતીતિ થાય છે, પરંતુ આ સર્વે સદ્ગુણોની ચર્ચામાં અનહંકૃતિ એટલે કે અહંકારથી રહિતતાની વાત કરવી જ રહી. પરમાત્માના સકલ સદ્ગુણોનો સરવાળો આ એક સદ્ગુણમાં સમાય છે. કદાચ એટલે જ સકલ સદ્ગુણોમાં મહર્ષિ વેદવ્યાસજીએ એનો ક્રમ સર્વથી છેલ્લે મૂક્યો હશે. ઋષિવર, આપને જણાવતા અત્યંત આનંદ અનુભવીએ છીએ કે મહાન સ્વામી મહારાજ એક અર્વાચીન સંત મહર્ષિ તરીકે તેમણે ઉપનિષદકાલીન ભારતીય આધ્યાત્મિક ચિંતનને જગતના લાખો લોકોના જીવનમાં સાકાર કર્યું છે. સનાતન ભારતીય પરંપરામાં એક સાચા પરિવ્રાજક તરીકે લોકોને સાચો રાહ ચીંધવા એમણે આજ પર્યંત હજારો ગામડાઓ અને નગરોમાં પરિભ્રમણ કર્યું છે. એક સંસ્કૃતિ પુરુષ તરીકે એમણે જગતભરમાં